વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બહુપદીના અંત તરફ જઈ રહ્યા છીએ. એટલે આજે આપણે હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા કરીશું. હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા કરતી વખતે આપણે અગાઉ જે મુદ્દા શીખી ગયા છે એનું થોડું પુનરાવર્તન કરી લઈએ. સૌથી પહેલા દ્વિઘાત બહુપદી p of x બરાબર ax વર્ગ વત્તા bx વત્તા c, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 ના શૂન્યો આલ્ફા અને બીટા હોય. હવે જ્યારે આપણને દ્વિઘાત બહુપદી આપી હોય ત્યારે એના બે બીજ આલ્ફા અને બીટા હોય તો એ બે બીજનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બીના છેદમાં a, જ્યાં b એટલે શું? એક્સનો સહગુણક અને a એટલે એક્સ વર્ગનો સહગુણક. હવે બે બીજનો ગુણાકાર જો આપણે શોધવો હોય તો અચળ પદ છેદમાં એક્સ વર્ગનો સહગુણક. આ સૂત્રો બરાબર ધ્યાનમાં રાખવાના. હવે જો ત્રિઘાત બહુપદી હોય એટલે કે જે બહુપદીનો 3 ઘાત હોય એના વધુમાં વધુ 3 શૂન્યો મળે. ધારો કે આલ્ફા, બીટા અને ગેમા 3 શૂન્યો હોય તો 3 બીજનો સરવાળો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા આપણે શીખી ગયા છે. શું મૂકવાનું? બી છેદમાં એ. ધ્યાન આપજો જરાક, પછી નિશાની કેવી રીતે બદલવાની એ હું તમને સમજાવું છું. હવે બે બીજનો ગુણાકાર, આલ્ફા અને બીટાનો ગુણાકાર, બીટા અને ગેમાનો ગુણાકાર અને ગેમા અને આલ્ફાનો ગુણાકાર, અને એ 3નો સરવાળો લઈએ તો બી પછી શું લઈશું? સી છેદમાં એ. અને 3 બીજનો ગુણાકાર એટલે ડી છેદમાં એ. જો મિત્રો અહીંયા છેદમાં 3 જગ્યાએ એક્સનો ઘન એનો સહગુણક અને ક્રમમાં બી, સી અને ડી, જ્યાં સી આવે ત્યાં પ્લસ લેવાનું, બાકી બીની આગળ માઇનસનું ચિહ્ન અને ડીની આગળ માઇનસનું ચિહ્ન મૂકી દેવાનું. ઉપર પણ તમે જુઓ કે બીની આગળ માઇનસનું ચિહ્ન અને સીની આગળ પ્લસનું ચિહ્ન. આ બે સૂત્રોને આધારે આપણે હેતુલક્ષી પ્રશ્નો બહુ સરળતાથી ગણી શકીએ. બીજી એક બાબત ધ્યાનમાં એ રાખવાની છે કે જો બહુપદીના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો બહુપદીનું સ્વરૂપ p of x બરાબર એક્સ વર્ગ ઓછા આલ્ફા પ્લસ બીટા એટલે કે બંને બીજનો સરવાળો એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા, આ એનું સ્વરૂપ મળે. આપણે જ્યારે હેતુલક્ષી પ્રશ્ન જોઈશું ત્યારે એની વિસ્તૃત માહિતી, વિસ્તૃત સમજૂતી મેળવીશું. હવે જો બહુપદીનો આલેખ એક્સ અક્ષને જેટલા બિંદુમાં છેદે તેટલા એના શૂન્યો મળે. એટલે આલેખ આપેલો હોય. હવે જો અહીંયા આ આલેખ એક્સ અક્ષને છેદતો નથી તો એનું મૂલ્ય, એનું જે શૂન્ય છે કેટલા મળશે? 0. અર્થાત એક્સ અક્ષને જેટલા બિંદુમાં છેદે એટલા જ શૂન્યો મળે. બીજો એક મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે. બહુપદીના શૂન્યો પરસ્પર વ્યસ્ત હોય તો સી બરાબર એ. જ્યારે ખાલી જગ્યા અથવા મલ્ટિપલ ચોઇસના એક્ઝામ્પલ પૂછાયા હોય ત્યારે ખૂબ સરળતાથી રકમ જોઈને આપણે એનો જવાબ મેળવી શકીએ. જો બહુપદીના શૂન્યો પરસ્પર વિરોધી તો બી બરાબર 0. બી એટલે દ્વિઘાત બહુપદી હોય તો એક્સનો સહગુણક લેવો. બરાબર છે? આટલી જો માહિતી આપણને ખબર હોય તો આપણે સરળતાથી દાખલા, હેતુલક્ષી પ્રશ્નોના ઉકેલી શકીએ. તો જોઈએ આપણે હેતુલક્ષી પ્રશ્નો. સૌથી પહેલા ખાલી જગ્યા પૂરો. પહેલો, સુરેખ બહુપદી p of x બરાબર
3x વત્તા 2 નું શૂન્ય ખાલી જગ્યા છે. બરાબર. જ્યારે શૂન્ય શોધવાનું હોય તો આપણે દાખલા પર શીખી ગયા છે કે પી ઓફ એક્સ નું મૂલ્ય શૂન્ય લેવું. એટલે શું થશે? 3x વત્તા 2 બરાબર 0. માટે હવે આ 2 ને બીજી બાજુ લઈ જઈશું. એટલે શું થશે? 3x બરાબર -2. હવે x નું મૂલ્ય શોધવું હોય તો શું લખીશું? 2 અને આ 3 ને ક્યાં લઈ જઈશું? છેદમાં. તો આ આપણો થયો જવાબ. બરાબર. બીજું એક દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર x² - 7x + 12 ના શૂન્યો નો ગુણાકાર ખાલી જગ્યા થાય. બરાબર. એટલે આપણે શરૂઆતમાં જોયું તે ફરીથી એક વખત જોઈ લો. આ દ્વિઘાત બહુપદી છે અને આપણને ગુણાકાર પૂછ્યો છે. તો શું લખવાનું? એનો જવાબ c/a. એટલે અહીંયા લખીશું આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a. c એટલે શું? અચળ પદ. કેટલું છે અહીંયા? 12. છેદમાં a એટલે x² નો સહગુણક 1. જવાબ કેટલો મળશે આપણને? 12. બરાબર છે. ત્રીજો એક પ્રશ્ન લઈએ. p ઓફ x બરાબર x³ વત્તા 3x² વત્તા kx ઓછા 24 નું 1 0 3 હોય તો k બરાબર ખાલી જગ્યા. જો મિત્રો અહીંયા આપણને શૂન્ય આપી દીધું છે. કેટલું આપ્યું છે? 3. એટલે આપેલ જે બહુપદી છે એમાં x ની જગ્યાએ આપણે 3 મૂકવાના અને p ઓફ x ની જગ્યાએ 0. ચાલો અહીંયા x ની જગ્યાએ 3 મૂકીએ એટલે કેટલા થશે? 3 નો 3 ઘાત વત્તા 3 કૌંસમાં 3 નો વર્ગ વત્તા k કૌંસમાં 3 ઓછા 24 બરાબર 0. ચાલો અહીંયા 27 વત્તા 3 કૌંસમાં 9 વત્તા 3k ઓછા 24 બરાબર 0. ચાલો 9 ને 3 9 તારી 27 27 ને 27 54 54 માંથી 24 જાય તો કેટલા વધશે? 3k બરાબર ઓછા 30. માટે k બરાબર ઓછા 10. ઉપર લખીશું ઓછા 10. વિદ્યાર્થી મિત્રો 10 લખાયું છે ઓછા. ચોથો પ્રશ્ન. જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી ખાલી જગ્યા છે. મિત્રો આપણે અગાઉ એક સૂત્ર જોયું કે જેના બીજોનો સરવાળો આપ્યો હોય અને ગુણાકાર આપ્યો હોય તો એવી બહુપદીનું સ્વરૂપ અહીંયા લખું છું. જો બરાબર ધ્યાન આપજો. x² ઓછા આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. દ્વિઘાત બહુપદી માટે 2 બીજનો સરવાળો અને ગુણાકાર આપ્યો હોય તો હેતુલક્ષી પ્રશ્ન માટે સીધું સૂત્ર મૂકી દેવાનું. ચાલો x². હવે આલ્ફા પ્લસ બીટા અહીંયા કેટલું આપ્યું છે સરવાળો? -3 એટલે ઓછા 3x વત્તા આલ્ફા ઇન્ટુ બીટા કેટલા આપ્યું છે? 2. ચાલો સાદુરૂપ આપીએ. x² ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા 3x વત્તા 2. આ આપણી બહુપદી થઈ ગઈ. બરાબર. પરીક્ષામાં આ બધું લખવાની જરૂર નથી. સૂત્ર આપણને યાદ હોય તો સીધી કિંમત મૂકી દેવાની, તરત જવાબ આપણને મળી જાય.
બરાબર. ચાલો હવે બીજી એક વધારાની ખાલી જગ્યા લઈએ. જો દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર 6x વર્ગ ઓછા 13x વત્તા 3m ઓછા 9 ના શૂન્યો પરસ્પર વ્યસ્ત હોય. જો અહીંયા આ એક્સ વર્ગ વાળું પદ છે, આ એક્સ વર્ગ એક્સનો સહગુણક વાળું પદ છે અને આ અચળ પદ છે. બરાબર. જ્યારે આપણે અગાઉ જોયું કે બહુપદીના શૂન્યો પરસ્પર વ્યસ્ત, તો શું લખાય? સી બરાબર એ. ચાલો સી એટલે શું છે? અહીંયા 3m ઓછા 9 અને એ એટલે એક્સ વર્ગનો સહગુણક 6. ત્રણ ઓછા 9 બરાબર 6. બરાબર છે. ઓછા 9 ને બીજી બાજુ લઈ જઈશું એટલે શું થશે? 3m બરાબર 6 વત્તા 9. 9 ને 6 15 એટલે 3m બરાબર 15. તો m બરાબર 3 નીચે જાય એટલે 3 × 5 = 15. એમનું મૂલ્ય કેટલું મળ્યું આપણને? જો આપણે સૂત્રો બરાબર ધ્યાન આપ્યા હોય, આગળની થિયરી બરાબર સમજી ગયા હોય, તો આ પ્રકારની ખાલી જગ્યા અથવા દાખલો પૂછાય તો પણ સરળતાથી ગણી શકીએ અને માર્ક્સ મેળવી શકીએ. હવે બહુ જ અગત્યનો દાખલો છે. બરાબર. જો સમજી લેજો, આવા જ દાખલા એનસીઈઆરટીના અભ્યાસક્રમ મુજબ હવે જ્યારે ગણીએ છીએ ત્યારે આપણને આવા જ દાખલા પૂછાય છે. આમ આપણને લાગશે બહુ અઘરો છે, પરંતુ એટલો અઘરો નથી. જોઈએ. ચાલો, અહીં આપ્યું છે 1/α ઇન્ટુ બીટા વત્તા 1/β ઇન્ટુ ગેમા વત્તા 1/γ ઇન્ટુ આલ્ફા. ત્રિઘાત બહુપદી છે એટલે 3 શૂન્યો મળે, આલ્ફા, બીટા અને ગેમા. બરાબર. ઓકે. ચાલો હવે આનું સાદુરૂપ આપું છું. જો આનું લસા કાઢું, છે આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા. બરાબર. ચાલો હવે આ પહેલું પદ છે એની નીચે શું છે? આલ્ફા ઇન્ટુ બીટા. તો બાકી શું રહ્યું? ગેમા. એટલે આને આપણે ગેમા વડે ગુણવાનું એટલે ગેમા વત્તા અહીંયા બીટા અને ગેમા છે તો શેના વડે ગુણીશું? આલ્ફા. અને છેલ્લામાં ગેમા અને આલ્ફા છે તો શેના વડે ગુણીશું? બીટા વડે. એટલે શું થઈ ગયું? અહીંયા જુઓ, આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા. બરાબર. હવે ત્રિઘાત બહુપદી હોય તો 3 બીજનો સરવાળો, એના માટેનું આપણે સૂત્ર શીખી ગયા છે, -b/a. છેદમાં 3 બીજનો ગુણાકાર, એનું પણ સૂત્ર આપણે શીખી ગયા છે, -d/a. બરાબર. તો હવે આ a ને એ ઉડી જશે, ચિહ્ન પણ ઉડી જશે, એટલે જવાબ શું આવશે આપણો? b/d. બરાબર. ચાલો હવે આપણે પ્રશ્ન નંબર 2 પર જઈશું. પ્રશ્ન નંબર 2 એવું કહે છે, એક શબ્દ, સંખ્યા અથવા વાક્યમાં જવાબ આપો. બરાબર. પહેલો પ્રશ્ન, દ્વિઘાત બહુપદી x² ઓછા 12x વત્તા 20 ના શૂન્યોનો સરવાળો કેટલો થાય? અહીંયા કઈ બહુપદી છે? દ્વિઘાત બહુપદી. હવે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો શોધવા માટેનું સૂત્ર આપણે શીખી ગયા. યાદ છે કે ભૂલી ગયા? આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. બરાબર. ચાલો, આ માઇનસ તો છે જ. હવે બી એટલે શું? એક્સનો સહગુણક. આ એક્સનો સહગુણક, એક્સનો સહગુણક કેટલો છે? -12. એટલે મૂકીશું -12 છેદમાં a એટલે x² નો સહગુણક. ચાલો, ઓછા ગુણ્યા ઓછા
વત્તા એટલે 12. આપણો જવાબ કેટલો આવ્યો? 12. બરાબર છે. આગળ વધીશું. પ્રશ્ન નંબર 2. જો ત્રિઘાત બહુપદી ax ઘન વત્તા bx વર્ગ વત્તા cx વત્તા d ના શૂન્યો પૈકી એક શૂન્ય આલ્ફા હોય. બરાબર. ચાલો હવે જો ત્રિઘાત બહુપદી છે એટલે આપણે ધારી લઈએ એના 3 શૂન્યો કયા છે? આલ્ફા, બીટા અને ગેમા. અને એમાં પણ આપણે ધારી લઈશું આલ્ફા બરાબર 0. હવે આપણે શું શોધવાનું છે? બાકીના 2 શૂન્યોનો ગુણાકાર. ચાલો અહીંયા આલ્ફા તો મળી જ ગયું છે એટલે શું શોધવાનું છે આપણે? બીટા ઇન્ટુ ગેમા. હવે આ શોધવા માટે આપણે ત્રિઘાત બહુપદીના 2 બીજોનો ગુણાકારનો સરવાળો નું સૂત્રનો ઉપયોગ કરીશું. બરાબર. કયું સૂત્ર મૂકીશું? c/a. હવે જુઓ અહીંયા આલ્ફા બરાબર શું છે? 0. એટલે આ બેનો ગુણાકાર કેટલો થશે? 0. બરાબર. હવે બીટા ઇન્ટુ ગેમા વત્તા અહીંયા આલ્ફા 0 છે. 0 ને કોઈ પણ સંખ્યા સાથે ગુણીએ એટલે 0. એનો અર્થ બાકીનું શું થઈ ગયું? બીટા અને ગેમા. બાકીના 2 શૂન્યોનો સરવાળો કેટલો મળ્યો? c/a. ખ્યાલ આવી ગયો? ચાલો ત્રીજો પ્રશ્ન. ત્રિઘાત બહુપદી p of x બરાબર x3 વત્તા 5x વર્ગ ઓછા 2x ઓછા 24 ના શૂન્યોનો ગુણાકાર કેટલો થાય? બરાબર. ચાલો કઈ બહુપદી છે? ત્રિઘાત. ત્રિઘાત બહુપદી માટે 3 બીજનો ગુણાકાર નું સૂત્ર કયું છે? યાદ કરો. છેલ્લું d/a. પરંતુ c સિવાયનો કોઈ પણ b, c અને d માં b અને d ની આગળ કયું ચિહ્ન મૂકવાનું? માઇનસ. બરાબર. ચાલો અહીંયા d એટલે અચળ પદ. અચળ પદ કેટલું છે અહીંયા? ઓછા 24. એટલે ઓછા 24. બરાબર. છેદમાં a એટલે x નો ઘનનો સહગુણક. ચાલો x નો ઘનનો સહગુણક કેટલો છે અહીંયા? 1. બરાબર. એટલે આપણને જવાબ કેટલો મળશે? 24. ચોથો પ્રશ્ન. શું x6 વત્તા 2x ઘન વત્તા x ઓછા 1 ને x ની 5 વાળી બહુપદી વડે ભાગતા ભાગફળ x² ઓછા 1 થઈ શકે? અહીંયા કેટલા ઘાતવાળી બહુપદી આપી છે ભાજ્ય તરીકે? 6 ઘાત. એટલે પહેલું પદ આપણે જોવાનું 6. હવે આ છે 5 ઘાતવાળી બહુપદી વડે ભાગાકાર કરવાનો છે. બરાબર. તો છેદમાં 5 ઘાતવાળી પદ આપણે લઈ લીધું. તો આમાંથી 5 જશે એટલે કેટલા હશે? એટલે ભાગફળની શરૂઆત આપણી x થી થશે. x નો કેટલા ઘાત રહેશે? 1. પણ અહીંયા શું કીધું છે આપણને? x². એટલે આવું થઈ શકે નહીં. બરાબર છે. એટલે જવાબ લખીશું ના. 5મો દાખલો. જો બહુપદી p of x ને બહુપદી g of x વડે ભાગતા ભાગફળ 0 મળે. હવે ભાગફળ 0 મળે એનો અર્થ શું થયો? ભાગ ચાલે નહીં. આવું ક્યારે શક્ય બને? ભાગાકાર ક્યારે ન થાય? જ્યારે ભાજ્ય બહુપદીની ઘાત, અહીંયા ભાજ્ય બહુપદી કોણ છે? p of x. એની ઘાત ભાજક બહુપદીની ઘાત કરતા ઓછી હોય. p of x ની ઘાત લેસ ધેન
જી ઓફ એક્સની ઘાત. એટલે ભાજક બહુપદીની ઘાત જો મોટી હોય તો જ આપણને ભાગફળ શૂન્ય મળે. બરાબર છે મિત્રો? સમજ પડી?